નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ તમારી પાસે અંગ્રેજી વિષયની જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ 7 તથા યુનિટ 8માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તે સમજવાની છે. પણ તે પહેલાં આપ સૌને એક વસ્તુ યાદ કરાવી દઉં કે અહીંથી આ એપિસોડમાં જે પ્રવૃત્તિઓ પ્રસારિત થઈ રહી છે તે માત્ર તમારી સમજ માટે છે. અત્યારે તમારે તમારી બુકલેટમાં લખવાનું નથી. બધાને યાદ છે ને આ વસ્તુ? તો ઓકે, હવે તમારી બુકલેટમાં જુઓ પેજ નંબર 35. યુનિટ 7 પેજ નંબર 35 પર આપેલું છે. યુનિટ 7 ધેર ઇઝ, ધેર આર. મિત્રો, આમ તો વાક્યની વચ્ચે જ્યારે ધેર વપરાય છે ત્યારે તેનો અર્થ ત્યાં એવો થાય છે, પરંતુ અંગ્રેજી ભાષામાં જ્યારે વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે ત્યારે તેનો કોઈ ખાસ અર્થ થતો નથી. ધેરનો ઉપયોગ કોઈ બાબત, સ્થળ કે ચીજ વસ્તુઓનો નિર્દેશ કરવા માટે થાય છે. ધેર પછી વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ અથવા આર આવે, ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ અથવા વેર આવે અને ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ વિલ આવતું હોય છે. ડિયર ફ્રેન્ડ્સ, ધેર ઇઝ અને ધેર આર આ શબ્દો તમારા માટે નવા નથી. આનો અભ્યાસ તમે અગાઉ પણ કરી લીધો છે. અહીં હમણાં જ આપણે સમજ મેળવી તે પ્રમાણે ધેર જ્યારે વાક્યમાં વચ્ચે આવે છે ત્યારે તેનો અર્થ ત્યાં થાય છે અને મોટાભાગે અંગ્રેજીમાં ધેરનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થાય છે. વાક્યની શરૂઆતમાં જ્યારે ધેરનો ઉપયોગ થાય છે ત્યારે તેની સાથે ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે. હવે ટુ બીનું રૂપ શું છે તે તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો. યાદ કરો બધા. વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા કયા છે? યસ, એમ, ઇઝ, આર. પછી ભૂતકાળના ટુ બીના રૂપ કયા છે? વોઝ, વેર. અને ભવિષ્યકાળના ટુ બીના રૂપ કયા છે? યસ, શેલ અને વિલ. અહીં ધેર સાથે જ્યારે ટુ બીના રૂપ મૂકવામાં આવે છે ત્યારે વર્તમાન કાળનું ઇઝ અને આર આ બંનેનો ઉપયોગ થાય છે. ભૂતકાળના વોઝ અને વેર ટુ બીના રૂપ તથા ભવિષ્યકાળનું વિલ ટુ બીનું રૂપ ધેર સાથે વપરાય છે. હવે તમારી બુકલેટમાં પેજ નંબર 35 પર જુઓ, કેટલાક વાક્યો આપ્યા છે અને તેમાં સૂચના આપી છે નીચેના વાક્યોનો અભ્યાસ કરો. હવે આપણે આ વાક્યોનો અભ્યાસ કરીએ અને જોઈએ કે આ વાક્યોમાં શું દર્શાવવા માગે છે. આ વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. અહીં નંબર 1માં આપ્યું છે અ પેરોટ ઇન ધ કેજ અને તેની સાથે વાક્ય બીજું પણ આપેલું છે ધેર ઇઝ અ પેરોટ ઇન ધ કેજ. નંબર 2 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. અહીં પહેલા વાક્યમાં તમે જોઈ શકો છો લખ્યું છે અ પેરોટ ઇન ધ કેજ. આટલી વસ્તુ દર્શાવવાથી પણ આપણને વાક્ય સમજાઈ જાય છે કે અ પેરોટ ઇન ધ કેજ. પણ અહીં તેનું વાક્ય ધેરથી જ્યારે શરૂ કરવાનું થાય છે ત્યારે વાક્ય બને છે ધેર ઇઝ અ પેરટ ઇન ધ કેજ. તેવી જ રીતના બીજું વાક્ય પણ આપેલું છે તે જુઓ, સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. અહીં જ્યારે ધેરનો ઉપયોગ કરવાનો થાય છે ત્યારે તેની સાથે કયું ટુ બીનું રૂપ લાગે છે? આર લગાવેલું છે. શા માટે? કારણ કે શબ્દ છે સ્ટુડન્ટ્સ, માટે ધેર સાથે કયું ટુ બીનું રૂપ આવશે? આર. વાક્ય બને છે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે આપણે આગળના વાક્ય જોઈએ. નંબર 3માં આપેલા છે ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ અને તેની સાથે વાક્ય આપેલું છે ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ. નંબર 4 ધેર આર એપલ્સ ઇન ધ બેગ અને તેની સાથે વાક્ય આપેલું છે આર ધેર એપલ્સ ઇન ધ બેગ. અહીં તમે જોઈ શકો છો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. નંબર 3માં પહેલું જે વાક્ય આપેલું છે તે વિધાન વાક્ય છે અને વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો કયા કયા ચેન્જીસ કરવામાં આવે છે તે અહીં દર્શાવેલું છે. ફરી એકવાર વાક્યો જોઈ લઈએ. ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. હવે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે ટુ બીનું રૂપ છે તે પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલાં મુકાય છે. અહીં તમે જોઈ શકો છો ધેર ઇઝની જગ્યાએ
ઇઝ ધેર લખેલું છે અને વાક્ય પછી લખેલું છે ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ. તે જ રીતે નંબર 4માં પણ જુઓ, ધેર આર એપલ્સ ઇન ધ બેગ. હવે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે ટુ બીનું રૂપ આગળ મૂકવાનું છે અને અહીં પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે આર ધેર એપલ્સ ઇન ધ બેગ. ધેર ઇઝ અને ધેર આર આ પ્રકારના વાક્યો જ્યારે તમારી સામે હોય છે અને તે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવાના હોય છે ત્યારે વાક્યમાં આપેલ ટુ બીનું જે રૂપ છે તે પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલાં મૂકવાનું હોય છે અને ત્યાર પછી ધેર. આ વસ્તુ આ વાક્યો દ્વારા ચોક્કસ સમજાઈ જશે. હવે આપણે જોઈએ આગળના વાક્યો. નંબર 5માં 3 સેન્ટેન્સીસ આપેલા છે. હવે આપણે જોઈ લઈએ તે સેન્ટેન્સીસ કયા કયા છે. There is a book in my bag. There is no book in my bag. There is not a book in my bag. પછી નંબર 6માં જુઓ, There are flowers in the garden. There is no flower in the garden. There is not any flower in the garden. જે રીતે હમણાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા તે જ રીતે અહીં નકાર વાક્ય બનાવેલા છે. અહીં તમે જોઈ શકો છો વિધાન વાક્ય આપેલું છે, ત્યાર પછી તે વાક્યને નકાર વાક્યમાં ફેરવતી વખતે ટુ બીના રૂપ પછી નો અથવા નોટ મૂકવામાં આવ્યું છે. હવે જ્યારે નો મૂકીએ છીએ ત્યારે નકાર વાક્ય કઈ રીતે બને છે તથા નોટ મૂકીએ છીએ ત્યારે નકાર વાક્ય કઈ રીતે બને છે તે ફરી એકવાર સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો ધેર ઇઝ અ બુક ઇન માય બેગ. હવે અહીં આ વાક્યમાં જ્યારે નો મૂકવામાં આવે છે ત્યારે નકારવાચક વાક્ય કેવું બને છે? ધેર ઇઝ નો બુક ઇન માય બેગ. પછી તમે જોઈ શકો છો તેના પછીના વાક્યમાં નકાર વાક્ય બનાવવા માટે નોટ મૂકેલું છે. હવે તેમાં શું ચેન્જીસ છે? ધેર ઇઝ નોટ અ બુક ઇન માય બેગ. અહીં તમે જોઈ શકો છો અ બુક બતાવેલું છે અને ઉપર માત્ર નો લખેલું છે. ધેર ઇઝ નોટ અ બુક ઇન માય બેગ. તેવી જ રીતના નંબર 6 જુઓ, ધેર આર ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. હવે તેમાં નો મૂકીને નકાર વાક્ય બનાવેલું છે. ધેર ઇઝ નો ફ્લાવર ઇન ધ ગાર્ડન. અને ત્યાર પછી નોટ મૂકીને નકાર વાક્ય બનાવ્યું છે. ધેર ઇઝ નોટ એની ફ્લાવર ઇન ધ ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધેર ઇઝ ધેર આરના વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યો જોયા. હવે તેના આધારે એક એક્સરસાઇઝ આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. એક્ટિવિટી: નીચેની ખાલી જગ્યામાં ધેર અને ટુ બીના રૂપ મૂકો. ફરી સૂચના વાંચો. નીચેની ખાલી જગ્યામાં ધેર અને ટુ બીના રૂપ મૂકો. આ જે એક્ટિવિટી છે તેમાં ધેરનો ઉપયોગ તો કરવાનો છે, પરંતુ સાથે સાથે વાક્યને સમજવાનું છે અને કયું ટુ બીનું રૂપ મૂકાશે તે આપણે વિચારવાનું છે. નંબર 1, ડેશ સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. ફરીથી જુઓ, ડેશ સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. હવે ધેર તો લખવાનું છે, પરંતુ કયું ટુ બીનું રૂપ વપરાશે તે તમે વિચારો. સ્ટુડન્ટ્સ આપેલું છે, વાક્ય વર્તમાન કાળમાં છે. આવડી ગયું બધાને? યસ, અહીં જવાબ આવશે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. હવે નંબર 2 જોઈએ. ડેશ ફાઇટ બિટવીન ટુ બુલ્સ યસ્ટરડે. ડેશ ફાઇટ બિટવીન ટુ બુલ્સ યસ્ટરડે. હવે સૌથી પહેલાં જુઓ વાક્ય કયા કાળમાં છે? યસ, ભૂતકાળમાં છે. યસ્ટરડે છે માટે તમે કહી શકો છો કે આ વાક્ય ભૂતકાળમાં છે. હવે શું જોવાનું છે? એક વચન કે બહુવચન? ખૂબ સરસ. હવે આ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. ત્યાર પછીના નંબર 3, 4 અને 5 ખાલી જગ્યા આપેલી છે તે આપણે એકવાર વાંચી લઈએ. નંબર 3, ડેશ બી અ હોલિડે નેક્સ્ટ સન્ડે. નંબર 4, ડેશ કેટ ઓન ધ રૂફ.
નંબર 5, ડેશ મેની રિવર્સ ઇન અવર કન્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ ખાલી જગ્યાનો જવાબ લખો ત્યારે તમારે સૌથી પહેલાં વાક્ય કયા કાળમાં છે તે જોવાનું છે તથા એકવચન છે કે બહુવચન તે પણ તમારે જોવાનું છે. જો આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમે આ ખાલી જગ્યાના જવાબ આસાનીથી લખી શકશો. બરાબર ને? સમજમાં આવ્યું બધાને? ખૂબ સરસ. ચાલો હવે જોઈએ આગળની એક્ટિવિટી. અહીં સૂચના આપેલી છે. નીચે આપેલા ઉદાહરણને સમજીને આખા વાક્યમાં જવાબ લખો. અહીં એક ઉદાહરણ આપેલું છે તે આપણે જોઈ લઈએ. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર સ્કૂલ? અહીં પ્રશ્ન પૂછેલો છે, હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર સ્કૂલ? અને તેનો આખા વાક્યમાં જવાબ આપેલો છે, ધેર આર 600 બુક્સ ઇન અવર સ્કૂલ. ધેર આર 600 બુક્સ ઇન અવર સ્કૂલ. તેનો બીજો પણ એક જવાબ આપેલો છે, ધેર આર નો બુક્સ ઇન અવર સ્કૂલ. ધેર આર નો બુક્સ ઇન અવર સ્કૂલ. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન પૂછેલો છે તેનો જવાબ એકવાર હકારમાં આખા વાક્યમાં આપવાનો છે, તે જ રીતે નકારમાં પણ આખા વાક્યમાં જવાબ આપવાનો છે. આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં કયું વાક્ય આપેલું છે? હાઉ મેની પ્લેયર વેર ધેર ઇન યોર મેચ? અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે, હાઉ મેની પ્લેયર વેર ધેર ઇન યોર મેચ? હવે સૌથી પહેલાં હકારમાં આખા વાક્યમાં જવાબ લખવાનો છે. તો આપ સૌ વિચારો અહીં કયો જવાબ આવી શકે છે? પ્રશ્ન ફરીથી વાંચો. હાઉ મેની પ્લેયર વેર ધેર ઇન યોર મેચ? અહીં આપણે જવાબ લખી શકીએ છીએ, ધેર વેર 11 પ્લેયર્સ ઇન અવર મેચ. ધેર વેર 11 પ્લેયર્સ ઇન અવર મેચ. આ આપણે હકારમાં જવાબ લખ્યો છે. અને હવે નકારમાં જવાબ લખવો હોય તો શું લખીશું? આપણે લખી શકીશું, ધેર વેર નો પ્લેયર્સ ઇન અવર મેચ. ધેર વેર નો પ્લેયર્સ ઇન અવર મેચ. ડિયર ફ્રેન્ડ્સ, આ જ રીતે તમારે બાકીના જે પ્રશ્નો પૂછેલા છે તેના પણ જવાબ લખવાના છે. પહેલો જવાબ હકારમાં લખવાનો છે આખા વાક્યમાં, અને તે જ રીતે નકારમાં પણ આખા વાક્યમાં જવાબ લખવાનો છે. સમજમાં આવ્યું બધાને? તો હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટીમાં શું આપેલું છે. નીચેની ખાલી જગ્યામાં ધેર અથવા ધેર મૂકી ખાલી જગ્યા પૂરો. સૂચના ફરીથી વાંચી લઈએ. નીચેની ખાલી જગ્યામાં ધેર અથવા ધેર મૂકી ખાલી જગ્યા પૂરો. સ્ટુડન્ટ્સ, અહીં બે શબ્દો આપેલા છે, ધેર અને ધ્યર. ધેરનો ઉપયોગ તો હમણાં જ આપણે જોયો, અને ધ્યર શબ્દથી પણ તમે બધા પરિચિત છો. ધ્યર શબ્દ છે તે માલિકી દર્શાવે છે. હવે આપણે આ બંને શબ્દનો ઉપયોગ કરીને નીચે જે ખાલી જગ્યા આપી છે તે પૂરવાની છે. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલી ખાલી જગ્યા આપી છે, ડેશ વેર 5 મેંગોઝ. ડેશ વેર 5 મેંગોઝ. બાજુમાં બીજી તેની સાથે જ ખાલી જગ્યા આપી છે, ડેશ કલર વોઝ યલો. ફરીથી વાંચો, ડેશ વેર 5 મેંગોઝ, ડેશ કલર વોઝ યલો. હવે આ બંને ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવાનો છે તે વિચારી લો બધા. યસ, અહીં આવશે ધેર. ધેર વેર 5 મેંગોઝ. અને હવે બીજી ખાલી જગ્યાનો શું જવાબ આવશે? યસ, ધેર કલર વોઝ યલો. જોયું મિત્રો, ધેર અને ધ્યર આ બંને શબ્દનો અર્થ ભિન્ન છે, અને તેનો જ ઉપયોગ યાદ રાખીને આ ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટીમાં શું છે. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તેના માટે એક ઉદાહરણ પણ આપેલું છે. અહીં તમે જોઈ શકો છો વાક્યના શબ્દોને જુદા જુદા મૂકેલા છે, અને તે શબ્દો યોગ્ય ક્રમમાં નથી, આડાઅવળા છે. તો આપણે આ જે શબ્દો આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે અને નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. ઉદાહરણમાં જોઈએ. શબ્દો છે ડ્રિંક્સ, મિલ્ક,
સારંગ ડેઈલી. હવે આ જ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે સારંગ ડ્રિંક્સ મિલ્ક ડેઈલી. ડિયર ફ્રેન્ડ્સ, અહીં જે શબ્દો આપેલા છે તેમાં તમે જોઈ શકો છો કે જ્યારે શબ્દમાં સારંગ લખેલું છે ત્યારે સ્મોલ લખેલું છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું નામ આવે ત્યારે તેનો ફર્સ્ટ લેટર કેપિટલ હોય છે. માટે વાક્યમાં તમે જોઈ શકો છો જ્યારે તેને ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવ્યું છે ત્યારે કઈ રીતે લખેલું છે. જુઓ બધા ધ્યાનથી, સારંગ ડ્રિંક્સ મિલ્ક ડેઈલી. અહીં તમે જોઈ શકો છો વાક્ય પૂર્ણ થાય છે તેના અંતે ફૂલ સ્ટોપ પણ મૂકેલું છે. હવે આપણે પહેલું વાક્ય જોઈ લઈએ. અહીં પહેલા વાક્ય માટે શબ્દો આપેલા છે અનિલ સમટાઈમ ટીવી સિરિયલ વોચીસ. હવે આ શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે જેથી અર્થપૂર્ણ વાક્ય બને. હવે સૌથી પહેલાં વિચારો શું આવી શકશે. પ્રયત્ન કરો બધા. યસ, અહીં વાક્ય બનશે અનિલ વોચીસ ટીવી સિરિયલ સમટાઈમ. અનિલ વોચીસ ટીવી સિરિયલ સમટાઈમ. આ જ રીતે બાકીના જે 4 વાક્યો આપેલા છે તેને પણ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તેને ક્રમમાં ગોઠવવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવી નીચે જે જગ્યા આપી છે તેમાં લખવાના છે. ચાલો જોઈ લઈએ કયા કયા છે. નંબર 2માં શબ્દો આપેલા છે ટેલ, નેવર, ધે, અ લાઈ. હવે તમારે બધાએ વિચારવાનું છે કે કયું વાક્ય બનશે. ત્યાર પછી નંબર 3માં શબ્દો આપેલા છે ડઝ નોટ, શ્વેતા, ઈટ, ફ્રૂટ્સ. નંબર 4 પ્લે, ધ સ્ટુડન્ટ્સ, એવરી ડે, ડુ નોટ. નંબર 5 ક્લીન, માય હેન્ડ્સ, આઈ, એવરી નાઉ એન્ડ ધેન. આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તે તમને સમજમાં આવી ગયું હશે. હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. રીઅરેન્જ ધ ફોલોઈંગ જમ્બલ વર્ડ્સ ઇનટુ મિનિંગફુલ સેન્ટેન્સીસ. શબ્દોને યોગ્ય પદ ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. સ્ટુડન્ટ્સ, હમણાં આપણે આગળની જે પ્રવૃત્તિ કરી તે જ પ્રમાણેની આ પ્રવૃત્તિ પણ છે. અહીં જમ્બલ વર્ડ્સ આપેલા છે તેનો યુઝ કરીને વાક્ય અર્થપૂર્ણ બનાવવાનું છે. આપણે જોઈ લઈએ વાક્યો કયા કયા છે. સૌથી પહેલું તમે જોઈ શકો છો અ બિગ ઇટ ઇઝ સિટી. હવે આ જ શબ્દોનો ઉપયોગ કરીને આપણે તેને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. હું તમને અહીં એક ઉદાહરણ આપું છું. ઇટ ઇઝ અ બિગ સિટી. વાક્ય બને છે ઇટ ઇઝ અ બિગ સિટી. ત્યાર પછી જુઓ નંબર 2માં આપેલું છે રાધા અ સોંગ સેંગ. આનું વાક્ય શું બનશે તે હવે તમારે જાતે વિચારવાનું છે. ત્યાર પછી નંબર 3 જુઓ સ્પીક્સ શી વેરી પોલાઇટ. સ્પીક્સ શી વેરી પોલાઇટલી. નંબર 4 ફુલિશ પિંકી હાઉ ઇઝ. હવે અહીં મિત્રો તમારે જોવાનું છે કે અહીં આશ્ચર્ય ચિહ્ન આપેલું છે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન છે, એટલે તમારે અહીં આ વાક્ય કઈ રીતે બનશે તે પણ વિચારવાનું છે. નંબર 5 હર લેસન શી લર્નિંગ વોઝ. નંબર 6 ઇઝ યોર વોટ બ્રધર. હવે તમે અહીં જોઈ શકો છો ક્વેશ્ચન માર્ક આપેલો છે, એટલે આ વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્ય બનશે. ત્યાર પછી જુઓ નંબર 7 યુ ઇંગ્લિશ સ્ટડી ડુ. અહીં પણ ક્વેશ્ચન માર્ક આપેલો છે, માટે આ વાક્ય પણ પ્રશ્નાર્થ વાક્ય બનશે. નંબર 8 કપ ટી ડ્રેન્ક મેરી અ ઓફ. નંબર 9 યુ હંગ્રી આર નાઉ. અહીં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, માટે આ વાક્ય પણ પ્રશ્નાર્થ વાક્ય બનશે. નંબર 10 વેન્ટ મોહન સ્કૂલ ટુ યસ્ટરડે. અહીં જે વાક્યો આપેલા છે તેને મિનિંગફુલ સેન્ટેન્સીસ તમારે બનાવવાના છે અને અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાના છે. તમને સમજાઈ ગયું હશે કે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે. હવે પછી એક સમજ આપેલી છે તે આપણે જોઈ લઈએ. મિત્રો ધેર, ધ્યર અને
ધેર. આ 3 શબ્દોના ઉચ્ચાર અને અર્થમાં ફેર છે, તે ખાસ યાદ રાખો. ધેર વાક્યની શરૂઆતમાં વપરાય ત્યારે કંઈ ખાસ અર્થ થતો નથી, પરંતુ વાક્યની વચ્ચે તે વપરાય ત્યારે હિયરનો વિરોધી શબ્દ પણ છે, જેનો અર્થ ત્યાં થાય છે. જ્યારે ધ્યર એ સંબંધ અથવા તો માલિકી દર્શાવતું સર્વનામ છે. અહીં તેના ઉદાહરણ પણ આપેલા છે. હી ઇઝ ધેર ઇન ધ ગાર્ડન. તે ત્યાં બગીચામાં છે. બીજું વાક્ય જુઓ, ઇટ ઇઝ ધેર કાર. આ તેઓની કાર છે, એટલે કે અહીં કારની માલિકી દર્શાવે છે. અને પહેલા વાક્યમાં ધેર છે તે સ્થળ દર્શાવે છે, ત્યાં. જ્યારે ધેર એ ધે આર અથવા ધે વેરનું ટૂંકું રૂપ છે, જેનો અર્થ તેઓ છે અથવા તેઓ હતા થાય છે. ધેર આર્ટિસ્ટ. તેઓ કલાકાર છે અથવા તો હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધેર ઇઝ, ધેર આર, ધ્યર અને ધેર તેની વાત કરી. આ બધી જ વસ્તુ તમે અગાઉ પણ શીખી લીધી છે. અહીં આપણે તેને યાદ કરી છે, બરાબર ને? હવે આ વસ્તુ તમને ચોક્કસથી સમજાઈ ગઈ હશે. તો હવે આપણે જોઈએ આગળનું યુનિટ, યુનિટ નંબર 8, જેનું નામ છે 3 ડિગ્રીઝ. અને તે તમારી બુકલેટમાં પેજ નંબર 40 પર આપેલી છે. તમારી બુકલેટમાં પેજ નંબર 40 ઓપન કરો. 3 ડિગ્રીઝ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આપણી આસપાસ રહેલી વસ્તુ કે વ્યક્તિને જ્યારે જોઈએ છીએ ત્યારે તેમાં કંઈક અંશે સમાનતા અથવા તો ભિન્નતા રહેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસના વાતાવરણમાં નજર ફેરવશો તો તમને જાણવા મળશે કે તમામ સજીવ નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ, વસ્તુઓમાં અમુક અંશે સામ્યતા અથવા ભિન્નતા જોવા મળતી હોય છે. આમ વસ્તુ કે વ્યક્તિ વચ્ચે રહેલી સમાનતા કે ભિન્નતાની સરખામણીને આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજી ભાષામાં ડિગ્રીના 3 પ્રકાર છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રી તમે આગળ પણ ભણી લીધી છે. અહીં આપણે તેને એકવાર યાદ કરવાની છે. કઈ 3 ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અહીં આપણે ડિગ્રીનો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે તેની વિશેષ સમજ આપતા વાક્યો દર્શાવેલા છે. તે કયા વાક્યો છે આપણે જોઈ લઈએ. તમારી બુકલેટમાં તમે આ પેજ જોઈ શકો છો. નીચેના વાક્યો વાંચો અને સમજો. A. First box is big. B. Second box is bigger than first box. C. Third box is the biggest of all the boxes. અહીં તમે જોઈ શકો છો 3 બોક્સીસ આપેલા છે, 1, 2 and 3. અહીં ફર્સ્ટ સેન્ટેન્સમાં કહ્યું છે ફર્સ્ટ બોક્સ ઇઝ બિગ, એટલે કે નંબર 1 જે બોક્સ છે તે ઓલરેડી બિગ છે, પણ તેની પાસે જ્યારે સેકન્ડ નંબરનું બોક્સ આવે છે તો તેની કમ્પેરિઝનમાં થોડું મોટું છે, માટે કહ્યું છે સેકન્ડ બોક્સ ઇઝ બિગર ધેન ફર્સ્ટ બોક્સ. હવે આપણી પાસે ફર્સ્ટ અને સેકન્ડ 2 બોક્સ છે અને તેની સાથે જ્યારે ત્રીજું બોક્સ મૂકીએ છીએ ત્યારે શું દેખાય છે? થર્ડ બોક્સ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો થર્ડ નંબરનું બોક્સ છે તે બધા જ બોક્સમાં સૌથી મોટું છે, માટે કહ્યું છે બિગેસ્ટ. હવે ફરી એકવાર ધ્યાનથી જુઓ. ફર્સ્ટ બોક્સ ઇઝ બિગ, સેકન્ડ બોક્સ ઇઝ બિગર ધેન ફર્સ્ટ બોક્સ, થર્ડ બોક્સ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. હવે આપણે આ જ પ્રવૃત્તિને સમજવા માટે એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં તમારી સામે 3 સ્ટાર્સ આપેલા છે. હવે તમે મને કહો, અહીં આપણે બ્લુ સ્ટાર માટે શું કહીશું? બ્લુ સ્ટાર ઇઝ બિગ, બરાબર. હવે યલો અને બિગનું જ્યારે કમ્પેરિઝન કરીશું ત્યારે આપણે શું કહીશું? યલો સ્ટાર ઇઝ બિગર ધેન બ્લુ સ્ટાર, બરાબર. યલો સ્ટાર ઇઝ બિગર ધેન બ્લુ સ્ટાર. અને જ્યારે રેડ સ્ટારની વાત કરીશું ત્યારે આપણે શું કહીશું? યસ, આપણે કહીશું રેડ સ્ટાર ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ ધ સ્ટાર્સ.
બરાબર. અહીં તમે જોઈ શકો છો બ્લુ સ્ટાર સૌથી નાનો છે, રેડ સૌથી મોટો છે અને યલો છે તે મીડિયમ છે. યલો ઇઝ બિગર ધેન બ્લુ, રેડ ઇઝ બિગર ધેન યલો. નંબર 2માં પણ 3 સેન્ટેન્સીસ આપેલા છે અને તમે અહીં જોઈ શકો છો એપલ ટ્રી, મેંગો ટ્રી અને બનિયન ટ્રીનું ચિત્ર પણ આપેલું છે. હવે આ જે 3 ટ્રીઝ આપેલા છે તેની કમ્પેરિઝન કરતા વાક્યો અહીં દર્શાવેલા છે. તમે સૌથી પહેલાં ચિત્ર ધ્યાનથી જોઈ લો. એપલ ટ્રીનું ટ્રંક છે તે કેવું છે, મેંગો ટ્રીનું ટ્રંક કેવું છે તે જોઈ લો અને બનિયન ટ્રીનું ટ્રંક કેવું છે તે જોઈ લો. ચિત્ર ધ્યાનથી જોયું બધાએ? હવે તમે આ વાક્યો વાંચશો તો તમને સરળતાથી સમજમાં આવશે. પહેલું વાક્ય જુઓ. The apple tree does not have thick trunk. વાક્ય વાંચો અને ચિત્ર જુઓ. The apple tree does not have thick trunk. B sentence. The trunk of the mango tree is thicker than the apple tree. The trunk of the mango tree is thicker than the apple tree. હવે તમારે એપલ ટ્રી અને મેંગો ટ્રીને ધ્યાનમાં લેવાના છે અને બંનેના ટ્રંક જુઓ તમે. વાક્યમાં કયું છે? અ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી. હવે મેંગો ટ્રીનું ટ્રંક જુઓ બધા. યસ, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થિકર ધેન ધ એપલ ટ્રી. અને હવે નંબર સી સેન્ટેન્સ જુઓ. ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. જ્યારે આપણે વાક્ય વાંચીએ છીએ ત્યારે તેની સાથે ચિત્ર પણ જોવાનું, જેથી સરળતાથી આપણને સમજમાં આવી જાય. ધ બનિયન ટ્રી હેઝ ધ થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. સમજમાં આવ્યું મિત્રો? બનિયન ટ્રીનું જે ટ્રંક છે તે બધા જ ટ્રીમાં સૌથી થીક છે. બરાબર ને? એટલા માટે લખ્યું છે ધ થિકેસ્ટ. ત્યાર પછી આગળ જોઈ લઈએ. નંબર 3માં પણ તમે જોઈ શકો છો 3 ચિત્ર આપેલા છે અને 3 ચિત્રની નીચે નામ પણ આપેલા છે. અર્ણવ, યુવરાજ, આદિત્ય. હવે તમે તે ચિત્રને પહેલાં ધ્યાનથી જોઈ લો. અર્ણવ, યુવરાજ, આદિત્ય. અને હવે આપણે બાજુમાં આપેલા વાક્ય જોઈએ તો તમને સરળતાથી સમજમાં આવશે. એ અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. હવે તમે જુઓ અર્ણવ કોણ છે? અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. હવે બીજું સેન્ટેન્સ જુઓ. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. તમે આદિત્યને જોઈ શકો છો. તેના માટેનું વાક્ય આપેલું છે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. અને થર્ડ સેન્ટેન્સ છે. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. યુવરાજને તમે જોઈ શકો છો તે અર્ણવ કરતાં શોર્ટ છે. અને આ જ પરિસ્થિતિને બીજી રીતે જોવી હોય તો કઈ રીતે જોઈશું? યુવરાજ અને આદિત્યની કમ્પેરિઝન કરીએ ત્યારે શું વાક્ય બનશે? યુવરાજ ઇઝ ટોલર ધેન આદિત્ય. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે જે વાક્યો વાંચ્યા તેના આધારે તમને ડિગ્રી ચોક્કસથી યાદ આવી ગઈ હશે. બરાબર ને? હજુ પણ આગળ આ 3 ડિગ્રીની સમજ આપેલી છે તે આપણે જોઈ લઈએ. પોઝિટિવ ડિગ્રીમાં વાક્યનો ફેરફાર કરતી વખતે ગુણવાચક શબ્દ અથવા સમાનતા દર્શક શબ્દનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. તેમજ જેમની સાથે કમ્પેરિઝન કરી હોય તે ગુણવાચક શબ્દની સાથે એઝ ડેશ એઝ મૂકવામાં આવે છે. અને અહીં ઉદાહરણ પણ આપેલું છે તે જોઈ લઈએ. નંબર 1. રાધા ઇઝ as good as Sita. Mohan is as clever as Ram. પોઝિટિવ ડિગ્રીનું ફોર્મેશન છે as ડેશ as. એટલે કે as પછી આવે છે જે ગુણવાચક શબ્દ એટલે કે એડજેક્ટિવ છે તેનું મૂળ રૂપ મૂકવામાં આવે છે અને ત્યાર પછી ફરી as લખવામાં આવે છે. એટલે કે as good as tall as clever as soft as. આ બધા ઉદાહરણ છે પોઝિટિવ ડિગ્રીના. હવે આપણે આગળ જોઈએ. અહીં કમ્પેરેટિવ ડિગ્રીની સમજ આપી છે તે પણ આપણે જોઈ લઈએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વ્યક્તિ અથવા વસ્તુ વચ્ચે તુલના કરવામાં આવે છે.
ધ્યાન રાખો મિત્રો કે પોઝિટિવ ડિગ્રીમાં મૂળ વિશેષણ જ વપરાય છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યય લગાવવામાં આવે છે અને વાક્યમાં હંમેશા તુલનાદર્શક શબ્દ ધેન વાપરવો પડે છે. તેના ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. રુચિર વેટ્સ 40 kg એન્ડ રોહિત વેટ્સ 35 kg. અહીં એક સિચ્યુએશન આપેલી છે. રુચિર વેટ્સ 40 એન્ડ રોહિત વેટ્સ 35. હવે આ બંનેની એટલે કે રુચિર અને રોહિતની કમ્પેરિઝન આપેલી છે નીચે. તેની કમ્પેરિઝન માટેનું પહેલું વાક્ય આપેલું છે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર, અને બીજું વાક્ય આપેલું છે રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. સમજમાં આવે છે મિત્રો? અહીં રોહિતનું વેઇટ 35 kg છે, એટલે કે તે રુચિર કરતાં વજનમાં હળવો છે, એટલે કે લાઇટ છે. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. અને નંબર 2માં આપેલું છે રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત, એટલે તમે ઉપરના સેન્ટેન્સમાં જોઈ શકો છો રુચિરનો વેઇટ 40 kg છે અને રોહિતનો 35 છે. તો તમે કહો કોનું વેઇટ વધારે છે? યસ, રુચિરનું વેઇટ વધારે છે, માટે રુચિર છે તે રોહિત કરતાં હેવી છે, એટલે તેના માટે વાક્ય આપેલું છે રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. તેવી જ રીતના બીજું એક્ઝામ્પલ પણ આપેલું છે, તે પણ જોઈ લઈએ. મિસ્ટર વ્યાસ ઇઝ 50 years old એન્ડ મિસ્ટર પટેલ ઇઝ 67 years old. હવે તેમની કમ્પેરિઝન માટેનું વાક્ય આપેલું છે મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર વ્યાસ. મિસ્ટર વ્યાસ ઇઝ યંગર ધેન મિસ્ટર પટેલ. અહીં તમે જોઈ શકો છો મિસ્ટર વ્યાસની એજ છે 50 years, મિસ્ટર પટેલની એજ છે 67 years, અને તેમની કમ્પેરિઝનમાં કોણ વધારે યુવાન છે અને કોણ વધારે બુઝુર્ગ છે. હવે અહીં તેમની ઉંમરની કમ્પેરિઝન કરેલી છે. મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર વ્યાસ, એટલે કે મિસ્ટર પટેલ છે તે 67 yearsના, એટલે કે તેમની ઉંમર મિસ્ટર વ્યાસ કરતાં વધારે છે. અને મિસ્ટર વ્યાસ ઇઝ યંગર ધેન મિસ્ટર પટેલ, એટલે કે એનો મતલબ છે મિસ્ટર વ્યાસ છે તે મિસ્ટર પટેલ કરતાં નાના છે. મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર વ્યાસ, તેનો મતલબ છે કે મિસ્ટર પટેલ છે તે મિસ્ટર વ્યાસ કરતાં મોટા છે. અને મિસ્ટર વ્યાસ ઇઝ યંગર ધેન મિસ્ટર પટેલ, તેનો મતલબ છે મિસ્ટર વ્યાસ મિસ્ટર પટેલ કરતાં નાના છે. પોઝિટિવ ડિગ્રીનું ફોર્મેશન છે એઝ ડેશ એઝ. તે જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મેશન છે એડજેક્ટિવની પાછળ ER લગાડવામાં આવે છે અને ત્યાર પછી ધેન મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ડર ધેન, હમણાં જ આપણે જોયું. ઓલ્ડર ધેન, યંગર ધેન, એટલે કે યંગ શબ્દ છે, યંગ એડજેક્ટિવ છે, તેની પાછળ ER મૂક્યું છે અને તેનો શબ્દ બન્યો છે યંગર, અને ત્યાર પછી ધેન મૂક્યું છે યંગર ધેન, ઓલ્ડર ધેન, લોંગર ધેન, શોર્ટર ધેન, ટોલર ધેન. સમજમાં આવ્યું? આ ફોર્મેશન છે કમ્પેરેટિવ ડિગ્રીનું. હવે આપણે સમજ મેળવી લઈએ સુપરલેટિવ ડિગ્રીની. સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યમાં વપરાયેલ વિશેષણની પાછળ EST પ્રત્યય લગાડવામાં આવે છે તથા સુપરલેટિવ ડિગ્રીના રૂપની પહેલાં હંમેશા આર્ટિકલ ધ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રી 3 કે તેથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓમાં એકની શ્રેષ્ઠતા બતાવવી હોય ત્યારે જ વપરાય છે. તેના ઉદાહરણ પણ આપેલા છે. ગીતા ઇઝ અ સ્માર્ટ ગર્લ. રાધા ઇઝ સ્માર્ટર ધેન ગીતા. સીતા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ઓફ ઓલ. અહીં તમે જોઈ શકો છો થર્ડ સેન્ટેન્સમાં સુપરલેટિવ ડિગ્રી આપેલી છે. સીતા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ઓફ ઓલ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મેશન આપણે જોયું. તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મેશન થાય છે EST પ્રત્યય લગાડવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીના ફોર્મેશનમાં એડજેક્ટિવની પાછળ EST લગાડવામાં આવે છે અને તેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તેના બીજા પણ ઉદાહરણ જોઈએ. ધ સ્માર્ટેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ કુલેસ્ટ, ધ સોફ્ટેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ લોંગેસ્ટ. ડિયર ફ્રેન્ડ્સ, હમણાં જ આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીની સમજ મેળવી.
તેનું ફોર્મેશન જોયું તથા તેના એક્ઝામ્પલ પણ જોયા. હવે આ જ વસ્તુને તમે ટેબલ રૂપમાં જોઈ લો. જોયેલી વસ્તુ હંમેશા યાદ રહે છે. અહીં જે ટેબલ દર્શાવું છું તે તમે ખાસ ધ્યાનથી જુઓ તો તમને આ જે ડિગ્રી છે તેના ફોર્મેશન તમને લાઈફ ટાઈમ યાદ રહી જશે. અહીં આપણે ડિગ્રી, ફોર્મેશન તથા તેના એક્ઝામ્પલ જોવાના છે. ડિગ્રી છે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. હવે સૌથી પહેલાં આપણે પોઝિટિવ ડિગ્રીનું ફોર્મેશન જોઈએ. એઝ ડેશ એઝ. જો મિત્રો ખાસ યાદ રાખજો, પોઝિટિવ ડિગ્રીનું ફોર્મેશન છે એઝ ડેશ એઝ, અને તેને એક્ઝામ્પલ તરીકે યાદ રાખવું હોય તો એઝ લોંગ એઝ. અહીં લોંગની જગ્યાએ તમે બીજા વિશેષણ પણ મૂકીને આ વસ્તુ યાદ રાખી શકો છો. ત્યાર પછી છે કમ્પેરેટિવ. હવે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મેશન કયું છે? આપણે હમણાં જ વાત કરી ડેશ ER ધેન. અહીં જે ડેશ આપેલી છે તેમાં તમારે વિશેષણ એટલે કે એડજેક્ટિવ, ગુણવાચક શબ્દ મૂકવાનો છે. હવે તેનું એક્ઝામ્પલ જુઓ. લોંગર ધેન. ત્યાર પછી તેનું બીજું પણ એક ફોર્મેશન છે. કમ્પેરેટિવ ડિગ્રીના બે ફોર્મેશન આવે છે. જ્યારે ગુણવાચક શબ્દ થોડો મોટો હોય છે ત્યારે તેની આગળ મોર લગાડવાનું, પછી ગુણવાચક શબ્દને એઝ ઇટ ઇઝ લખવાનો અને તેના પછી ધેન લખવાનું. તેનું ઉદાહરણ જુઓ તો તમને ચોક્કસ સમજાઈ જશે. મોર બ્યુટીફુલ ધેન. મોર બ્યુટીફુલ ધેન. અહીં તમે જોઈ શકો છો બ્યુટીફુલ વિશેષણ છે તે થોડું લાંબુ છે. તો જ્યારે આ રીતના વિશેષણ હોય છે ત્યારે તેની આગળ મોર લખવાનું, વિશેષણ લખવાનું અને ત્યાર પછી ધેન લખવાનું. પણ આ ફોર્મેશન છે તે કમ્પેરેટિવ ડિગ્રીનું છે. હવે જોઈ લઈએ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મેશન છે ધ ડેશ EST. અહીં પણ જ્યાં ડેશ આપી છે ત્યાં તમારે ગુણવાચક શબ્દ એટલે કે વિશેષણ મૂકવાનું છે. હવે આપણે તેનું ઉદાહરણ જોઈ લઈએ. ધ લોંગેસ્ટ. મેં એક જ ઉદાહરણ રાખ્યું છે જેથી તમને સરળતાથી યાદ રહી જાય. એઝ લોંગ એઝ, લોંગર ધેન અને ધ લોંગેસ્ટ. બરાબર. જે રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં બે ફોર્મેશન છે તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં પણ બે ફોર્મેશન છે. જોઈ લઈએ બીજું ફોર્મેશન. ધ મોસ્ટ ડેશ. અહીં પણ જે જગ્યાએ ડેશ આપેલી છે ત્યાં પણ ગુણવાચક શબ્દ એટલે કે વિશેષણ લખવાનું છે. તેનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ મોસ્ટ બ્યુટીફુલ. જે રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોટા વિશેષણ માટે, હું તમને સરળતાથી સમજાઈ જાય તે માટે આ શબ્દ વાપરું છું. મોટા અથવા તો લાંબા વિશેષણ શબ્દ માટે મોર જે રીતે વપરાય છે તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ વપરાય છે. તમે જોઈ શકો છો જે શબ્દ મેં કમ્પેરેટિવ ડિગ્રીમાં એક્ઝામ્પલ તરીકે મૂક્યો છે તે જ મેં અહીં સુપરલેટિવ ડિગ્રીમાં પણ મૂક્યો છે. ધ મોસ્ટ બ્યુટીફુલ. આ ટેબલ તમે બધા ધ્યાનથી જુઓ અને સમજી લો. મિત્રો, આ તો વાત થઈ ડિગ્રીની, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવની. મને આશા છે કે આ ટેબલ દ્વારા તમને આ ડિગ્રી ચોક્કસથી સમજાઈ ગઈ હશે. ડિગ્રી, ફોર્મેશન અને એક્ઝામ્પલ યાદ રહી જશે ને બધાને? ખૂબ સરસ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણ મૂકીએ છીએ તે વિશેષણ કેવી રીતે મૂકવા તેના માટેના કેટલાક નિયમો છે, કેટલાક સામાન્ય નિયમો છે, આપણે જોઈ લઈએ. A-E-I-O-U આ બધા સ્વર છે. હવે જ્યારે કોઈ વિશેષણમાં જ્યારે છેલ્લા અક્ષરની આગળ આ સ્વર એટલે કે A-E-I-O-U હોય ત્યારે જે છેલ્લો વ્યંજન છે તે બેવડાય છે. એટલે કેવી રીતે તે આપણે જોઈ લઈએ. આ નિયમ માટેના કેટલાક ઉદાહરણ છે. તમે ઉદાહરણ જોશો તો તમને ચોક્કસ સમજાઈ જશે. બિગ, બિગર, બિગેસ્ટ. અહીં તમે જોઈ શકો છો એડજેક્ટિવ આપેલું છે બિગ. તેમાં લાસ્ટ વ્યંજન છે જી, એટલે કે લાસ્ટ લેટર જી છે અને તેની આગળ ઉપર જે 5 સ્વર આપેલા છે તેમાંથી એક આપેલો છે આઈ. તો અહીં
જે જી છે એટલે કે લાસ્ટ લેટર છે તે બેવડાય છે, એટલે કે 2 ટાઈમ્સ લખેલો છે અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ER એડ કરેલું છે. તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં પણ લાસ્ટમાં જીને 2 વાર લખ્યો છે અને EST એડ કરેલું છે. બિગ, બિગર, બિગેસ્ટ આ ઉદાહરણ તમે જોયું. તે જ રીતે હજુ બીજા પણ ઉદાહરણ તમે જોશો, તમને ચોક્કસ સમજાઈ જશે કે આ નિયમમાં શું કહેવા માગે છે. ઉદાહરણ જોઈ લઈએ. હોટ, હોટર, હોટેસ્ટ. લાસ્ટ છે ટી અને તેની આગળ આપેલો છે ઓ, માટે છે હોટર, હોટેસ્ટ. હવે આપણે આગળના પણ ઉદાહરણ જોઈ લઈએ. થીન, થિનર, થિનેસ્ટ. ફેટ, ફેટર, ફેટેસ્ટ. સેડ, સેડર, સેડેસ્ટ. આ એક નિયમ થયો. હજુ પણ એક નિયમ છે, તે આપણે જોઈ લઈએ. તે નિયમ મુજબ કોઈ પણ વિશેષણમાં છેલ્લે જ્યારે વાય આવે છે ત્યારે તેનો આઈ બને છે અને ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં ER એડ કરવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીમાં EST એડ કરવામાં આવે છે. ચાલો તેના પણ કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. વાય, IER, EST. તમે જોઈ શકો છો એક્ઝેક્ટિવમાં જ્યારે વાય આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં તેનો આઈ કરી ER એડ કરવાનો અને સુપરલેટિવ ડિગ્રીમાં તેનો આઈ કરી EST એડ કરવાનો. એક્ઝેક્ટિવ આપેલું છે લવલી. હવે તમે જોઈ શકો છો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું ચેન્જીસ છે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું ચેન્જીસ છે. લવલી, લવલીયર, લવલીએસ્ટ. ઇઝી, ઇઝીયર, ઇઝીએસ્ટ. ડર્ટી, ડર્ટીયર, ડર્ટીએસ્ટ. લેઝી, લેઝીયર, લેઝીએસ્ટ. હેપી, હેપીયર, હેપીએસ્ટ. ફની, ફનીયર, ફનીએસ્ટ. હેવી, હેવિયર, હેવીએસ્ટ. આ થયો બીજો નિયમ. જ્યારે વાય આવે છે ત્યારે તેનો આઈ કરવાનો અને ત્યાર પછી જ કમ્પેરેટિવ ડિગ્રીમાં ER એડ કરવાનો અને સુપરલેટિવ ડિગ્રીમાં આઈ કર્યા પછી જ તેનો EST એડ કરવાનું. મિત્રો, સૌથી પહેલાં મેં તમને કહ્યું હતું સરળ ભાષામાં સમજાય તે માટે. જ્યારે લાંબુ વિશેષણ હોય છે ત્યારે તેની આગળ કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર લગાડવામાં આવે છે અને લાસ્ટમાં ધેન. તે જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં આગળ ધ આર્ટિકલ, મોસ્ટ અને પછી વિશેષણ. તેના પણ આપણે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. તમારી નજરમાં જ્યારે પણ આવા શબ્દો આવે તો તમે સરળતાથી સમજી શકો કે અહીં કઈ ડિગ્રીની વાત કરવામાં આવી છે. એક્ઝેક્ટિવ છે ઇન્ટેલિજન્ટ. હવે તેનું કમ્પેરેટિવ શું થશે? મોર ઇન્ટેલિજન્ટ અને સુપરલેટિવનું થશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ. તેવી જ રીતના ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેગ્યુલર, મોર રેગ્યુલર, મોસ્ટ રેગ્યુલર. રિસ્પોન્સિબલ, મોર રિસ્પોન્સિબલ, મોસ્ટ રિસ્પોન્સિબલ. યુઝફુલ, મોર યુઝફુલ, મોસ્ટ યુઝફુલ. કેરલેસ, મોર કેરલેસ, મોસ્ટ કેરલેસ. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. ડિયર સ્ટુડન્ટ્સ, જે રીતે આપણે જોયું કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં એક્ઝેક્ટિવમાં કેટલાક ફેરફાર જોવા મળે છે, તેવી જ રીતના કેટલાક ઇરરેગ્યુલર એક્ઝેક્ટિવ્સ પણ છે. તમને થશે કે ઇરરેગ્યુલર એક્ઝેક્ટિવ્સ એટલે શું? તો તેમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણેય ડિગ્રીમાં તેમાં જુદા જુદા ફોર્મ જોવા મળે છે. આપણે જોઈ લઈએ તેનું લિસ્ટ. અહીં જોઈ શકો છો કેટલાક ઇરરેગ્યુલર એક્ઝેક્ટિવ્સ આપેલા છે. ગુડ, બેટર, બેસ્ટ. એટલે કે ગુડ એક્ઝેક્ટિવ છે તેનું કમ્પેરેટિવ થાય છે બેટર અને સુપરલેટિવ થાય છે બેસ્ટ. તે જ રીતના વેલ, બેટર, બેસ્ટ. બેડ, વર્સ, વર્સ્ટ. ઇલ, વર્સ, વર્સ્ટ. ફાર, ફર્ધર, ફર્ધેસ્ટ. મેની, મોર, મોસ્ટ. લિટલ, લેસ, લીસ્ટ. આ રીતના ઇરરેગ્યુલર એક્ઝેક્ટિવ્સ પણ હોય છે. તમને ક્યારે વાંચવામાં ધ્યાનમાં આવે તો તમને તરત સમજાઈ જવું જોઈએ કે આ ઇરરેગ્યુલર એક્ઝેક્ટિવ્સ છે. ડિયર ફ્રેન્ડ્સ, અહીં મેં તમને પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં એક્ઝેક્ટિવનું ફોર્મેશન કેવી રીતે થાય છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે અને આ જ સમજના આધારે હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ.
રાઇટ ધ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રીઝ ઓફ ધ એક્ઝેક્ટિવ. અહીં તમે જોઈ શકો છો 10 એક્ઝેક્ટિવ્સ આપેલા છે, તેના આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ફોર્મ લખવાના છે. હવે રેડી છો ને બધા? મને ખબર છે તમે ચોક્કસથી રેડી છો. સૌથી પહેલું આપેલું છે બિગ, તો તેનો જવાબ હવે તમને ખબર જ છે. તેનું કમ્પેરેટિવ ફોર્મ કયું થશે? બિગર. અને સુપરલેટિવ ફોર્મ બિગેસ્ટ. બિગર શા માટે? તેવી જ રીતના બીજા શબ્દો આપેલા છે તે આપણે જોઈ લઈએ. ક્લેવર, હોટ, હેલ્થ, ડાર્ક, લોંગ, શોર્ટ, વીક, ફાઇન, બ્રાઇટ. બિગ, બિગર, બિગેસ્ટ. હવે આ જ રીતે બાકીના શબ્દો પણ તમારે કરવાના છે. આવડી જશે ને બધાને? ખૂબ સરસ. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈ લઈએ. નીચેની ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા વિશેષણના યોગ્ય રૂપ મૂકો. અહીં 5 ખાલી જગ્યા આપેલી છે અને તેના અંતે વિશેષણ આપેલા છે. તમારે આ વિશેષણનું યોગ્ય રૂપ ડિગ્રી મુજબ લખવાનું છે. એટલે કે ખાલી જગ્યામાં કઈ ડિગ્રી દર્શાવેલી છે તે તમારે સમજવાની છે અને તે મુજબ તમારે જે વિશેષણ આપેલું છે તેનું ફોર્મેશન મૂકવાનું છે. સૌથી પહેલું છે તે આપણે સમજી લઈએ. લંડન ઇઝ ધ ડેશ ટાઉન ઇન ઇંગ્લેન્ડ અને કૌંસમાં આપણને વિશેષણ આપેલું છે બિગ. હવે તમે યાદ કરો કે કઈ ડિગ્રીમાં ધ આર્ટિકલ મૂક્યા બાદ વિશેષણ મૂકવામાં આવે છે. યાદ આવે છે બધાને? આપણે હમણાં જ સમજ્યા છીએ. લંડન ઇઝ ધ ડેશ ટાઉન ઇન ઇંગ્લેન્ડ. આવી ગયું ને બધાને યાદ? આપણે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ મૂકીએ છીએ અને ત્યાર પછી વિશેષણની પાછળ EST પ્રત્યય મૂકીએ છીએ. અહીં જવાબ થશે ધ બિગેસ્ટ. લંડન ઇઝ ધ બિગેસ્ટ ટાઉન ઇન ઇંગ્લેન્ડ. પહેલી ખાલી જગ્યાનો જવાબ આપણે લખ્યો ધ બિગેસ્ટ. બરાબર? આપણે વાક્ય વાંચ્યું, આપણે ખાલી જગ્યા વાંચી અને જોયું કે તે કઈ ડિગ્રી દર્શાવતું વાક્ય છે અને તે પ્રમાણે આપણે તેનો જવાબ લખ્યો. હવે બાકીની જે 4 ખાલી જગ્યા આપેલી છે તેમાં પણ તમારે ખૂબ ધ્યાનથી જોવાનું છે કે તે ખાલી જગ્યા કઈ ડિગ્રી દર્શાવે છે અને તે પ્રમાણે તમારું વિશેષણનું રૂપ મૂકવાનું છે. કરશો ને બધા? સરસ. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં તમે જોઈ શકો છો બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપેલા છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન, વ્હીકલ્સ. અને તેની સાથે નીચે 4 વાક્યો આપેલા છે. તે વાક્ય અધૂરા છે જેને આપણે કૌંસમાંથી શબ્દ પસંદ કરીને પૂરો કરવાનું છે. સૌથી પહેલું છે અ બસ ઇઝ ફાસ્ટર ધેન. જે રીતે આપણે આગળની એક્ટિવિટી જોઈ તે જ પ્રમાણેની એક્ટિવિટી આ પણ છે. અહીં તમારે વાક્ય સમજવાના છે અને તેનો શું જવાબ આવશે તે તમારે વિચારવાનું છે. અહીં પહેલું કયું છે? અ બસ ઇઝ ફાસ્ટર ધેન ડેશ. હવે ઉપર કેટલાક વ્હીકલના નામ આપેલા છે તો તમારે વિચારવાનું છે બસ કોના કરતાં ફાસ્ટર છે. અહીં કમ્પેરિઝન છે. બસ કોના કરતાં ફાસ્ટર છે. અહીં જે વાક્યો આપેલા છે તેમાં તમારે કઈ ડિગ્રી છે તે સમજવાનું છે અને તેના આધારે ઉપર કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરવાનો છે. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન ઇન બ્રેકેટ. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે. અ ટોડ, અ પપી, અ વુલ્ફ, અ ડોગ, અ બી, અ લાયન, અ કાઉ, અ બેટ. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં ઉપર બ્રેકેટમાં કેટલાક એનિમલ્સના, બર્ડ્સના નામ આપેલા છે અને તેની સાથે નીચે તેના જ વિશેષણ આપેલા છે. હવે આપણે કયું એનિમલ કયું વિશેષણ ધરાવે છે તે વિચારવાનું છે અને અહીં તેનું નામ લખવાનું છે. આપણે પહેલું ઉદાહરણ જોઈ લઈએ. અહીં સૌથી પહેલાં કહ્યું છે એઝ બ્રેવ એઝ. હવે ઉપર જે લિસ્ટ આપેલું છે તેમાં તમારે જોવાનું છે કે બ્રેવ શબ્દ છે, બ્રેવ વિશેષણ જે છે તે કયા એનિમલને લાગુ પડે છે? જુઓ બધા. યસ, એઝ બ્રેવ એઝ અ લાયન.
એઝ બ્રેવ એઝ અ લાયન. તેવી જ રીતના તેની બાજુમાં આપેલું છે એઝ ફેથફુલ એઝ. હવે તમે મને કહો આ વિશેષણ કયા પ્રાણીને લાગુ પડે છે? યસ, અ ડોગ. એઝ ફેથફુલ એઝ અ ડોગ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે વિશેષણ જોવાનું છે અને તે વિશેષણ કયા પ્રાણીને લાગુ પડે છે તે પ્રાણીનું નામ તમારે તેની સામે લખવાનું છે. બરાબર? તો હવે જોઈએ આગળની એક્ટિવિટી. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. ડિયર ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે. તે સેન્ટેન્સીસ તમારે સમજવાના છે અને જો સાચું હોય તો તેની સામે યસ લખવાનું છે અને જો ખોટું હોય તો તેની સામે તમારે નો લખવાનું છે. સૌથી પહેલું સેન્ટેન્સ જુઓ. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. હવે તમારે સૌથી પહેલાં સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ યાદ કરવાનું છે અને સમજવાનું છે કે વિચ ઇઝ બિગર. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. આ વાક્ય સાચું છે કે ખોટું છે? વિચારો બધા. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. આ વાક્ય સાચું છે, માટે તેની સામે તમે શું લખશો? યસ. નંબર 2 છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. ફરીથી તમારે અહીં વિચાર કરવાનો છે કન્ટ્રી અને સ્ટેટ, અને તેના માટે વાક્ય આપેલું છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. વાક્ય સાચું છે કે ખોટું છે? યસ, ઇટ ઇઝ રોંગ. અ કન્ટ્રી ઇઝ બિગર ધેન અ સ્ટેટ. માટે આ વાક્ય ખોટું છે, તો તેની સામે આપણે શું લખીશું? નો. ત્યાર પછી અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. હવે તમારે જાતે વિચારવાનું છે. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. નંબર 4 છે અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. નંબર 5 છે અ સિટી ઇઝ એઝ બિગ એઝ ધ વિલેજ. આ તમામ વાક્યો તમારે સમજવાના છે. જો સમજશો તો જ તેનો સાચો જવાબ લખી શકશો. બરાબર ને? હવે જોઈ લઈએ આગળની એક્ટિવિટી શું કહે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીં આ એક્ટિવિટીમાં બ્રેકેટમાં કેટલાક એનિમલ્સના નામ આપેલા છે. હવે તે જ એનિમલ્સ પહેલાં તમે નામ વાંચો અને તેનું ચિત્ર તમારા ધ્યાનમાં લાવો. એલિફન્ટ યાદ આવ્યો બધાને? હિપ્પો, યસ. રેટ, ખૂબ સરસ. રેબિટ, હોર્સ અને ડિયર. સૌથી પહેલાં તમે જ્યારે આ પ્રાણીઓના નામ વાંચો છો ત્યારે તેનું ચિત્ર તમારે યાદ કરવાનું છે અને તેને જ યાદ કરીને તમારે નીચે જે 5 ખાલી જગ્યા આપેલી છે તે પૂરવાની છે. સૌથી પહેલી ખાલી જગ્યા છે અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે તમારે જોવાનું છે અહીં પ્રાણી આપેલું છે રેબિટ. હવે એવું કયું પ્રાણી છે જે રેબિટ કરતાં સ્મોલ છે? ઉપર બ્રેકેટ્સમાં જે નામ આપેલા છે તે જુઓ. અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. કયો જવાબ આવશે? યસ, અહીં જવાબ આવશે રેટ. અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જુઓ. અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. ફરીથી વાક્ય વાંચો અને ખૂબ સમજવાનો પ્રયત્ન કરો. અ ડેશ ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. એવું કયું પ્રાણી છે જે હોર્સ કરતાં સ્મોલ છે બટ રેબિટ કરતાં બિગ છે? કૌંસમાં જુઓ બધા. એલિફન્ટ તેનો જવાબ થશે? ના. હિપ્પો? ના, તે પણ નહીં થાય. રેટ? ના, આ જવાબ પણ નહીં આવે. રેબિટ? ના, રેબિટ કરતાં તો તે મોટું છે, માટે આ જવાબ પણ નહીં આવે. હોર્સ? હોર્સ કરતાં તે નાનું છે, માટે આ જવાબ પણ નહીં આવે. અને લાસ્ટમાં છે ડિયર. હવે ડિયરનું ચિત્ર યાદ કરો. ડિયર ઇઝ સ્મોલર ધેન હોર્સ બટ બિગર ધેન રેબિટ.
સમજાયું બધાને? સરસ. આ જ રીતે જ્યારે કમ્પેરિઝન આવે છે ત્યારે તમારે જે વસ્તુઓનું કે વ્યક્તિઓનું કે સ્થળનું કમ્પેરિઝન કરવાનું છે તેનું ચિત્ર તમારા માનસપટ પર લાવી દેવાનું. એટલે કે તે ચિત્ર તમારે પહેલાં યાદ કરી લેવાનું. જો આ રીતે તમે ચિત્રને યાદ કરી લેશો તો તમને જે તે વસ્તુની કમ્પેરિઝન કરવામાં સરળતા રહેશે. ફ્રેન્ડ્સ, આજે આપણે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપેલ યુનિટ 7 અને 8માં જેટલી પણ પ્રવૃત્તિ આપેલી છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મને ખાતરી છે કે તમને આ તમામ પ્રવૃત્તિઓ સમજાઈ ગઈ હશે અને હવે તમારે અહીં આ પ્રવૃત્તિમાં જે બાકી છે તે લખવાનું છે અને તેના માટે તમે તમારા માતા પિતા, મોટા ભાઈ બહેન કે મિત્રોની મદદ પણ લઈ શકો છો. અને હા, તેની સાથે સાથે તમારે આગળના જે યુનિટ આપેલા છે તેમાં પણ જે પ્રવૃત્તિઓ આપેલી છે તેમાંથી તમને આવડતી વસ્તુ લખવાનો પ્રયત્ન કરજો. મિત્રો, ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી જે પ્રવૃત્તિઓ સમજી છે તેનો મહાવરો કરો, તેનું લેખન કાર્ય કરો, સાથે સાથે સુરક્ષિત રહો. બાય બાય.